મહાવીર સ્વામી મુનિ પર્યાય વખતે, કયા મુનિ પર્યાય વખતે, હજુ કેવળ જ્ઞાન થયું નહોતું, એ વખતે વિચરતા હતા. એમાં એક બ્રાહ્મણની યજ્ઞશાળા આગળ આવ્યા. એમને બ્રાહ્મણને વિનંતી કરી કે અહીંયા હું ચાતુર્માસ ગાળી શકું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે બધું ખાલી જ છે, આપ અહીંયા રહો. એને આ ખબર નહીં કે મહાવીર સ્વામી એની અંદર એમ. પણ પહેલા આપણી સંસ્કૃતિમાં મકાનો એની આગળનો ઓટલો હોય ને એ સાર્વજનિક કાઢતા. આજની માફક રેલિંગ ન કરી દે. કોઈને બેસવું હોય, હા, એમાં તો બધા કોઈ ફેરિયા હોય, પેલું હોય તો વેપાર કરો ત્યાં મૂકે અને પેલો ઘરનું પાણી પાય. બધું જ સાર્વજનિક બધું કાઢતા હતા એમ આખું એમ. અત્યારે એટલો બધો માલિકી ભાવ થઈ ગયો. કૂતરાને એ ઓટલા ઉપર બેસવા દે અને એ હોય પાછા આપણા નજીકનું જ સગું. એટલે મુનિ મહારાજ આમ પસાર થતા હતા રોડ ઉપરથી. હવે એ તો બહુ જૈણાપૂર્વક વિચારતા તો હોય છે. તમે જુઓ, સાધુ પદ એ બહુ મોટું પદ છે. એટલે અમને એકદમ આમ બાજુએ ખસી ગયા, કારણ કે બધા બકરા અને બધા આવતા હતા. એમાં એક સ્પીડથી બકરો આવ્યો અને પેલા એ કરિયાણાના જે સેમ્પલો મૂક્યા હતા અનાજના અને દાણાના, તે જે ઉપર ચડી અને જે લાગી ગયો, પેલો અંદરથી આવ્યો બહાર. એના મનમાં ઘરાક કયો આવ્યો અને જોતાની જોડે જે ધુઆ પુઆ થઈ ગયો. અને જે એને છોડવા માગે પેલો એનો ખોરાક છોડે નહીં એમ. મુનિ મહારાજના નજરે આ દ્રશ્ય પડ્યું. પેલાનું તો બળ આગળ, પેલાનું બળ ચાલ્યું નહીં એટલે મારી જોડીને એને ધકેલી દીધો. પણ મુનિ મહારાજને આ જે કાર્ય છે તો કઈ કારણ હોવું જોઈએ. આપણું આખું અક્રમ વિજ્ઞાનનું રિલેટિવ પાસું કોઝ એન્ડ ઇફેક્ટ ઉપર છે. ઇફેક્ટ છે તો કોઝ હોવું જોઈએ. હવે ઇફેક્ટમાંથી નવું કોઝ ઊભું ન થાય ક્યારે શુદ્ધ ઉપયોગમાં રહે તો, નહીતર ડિસ્ચાર્જના ધક્કાથી પાછું ચાર્જિંગ થઈ જાય, શુદ્ધ ઉપયોગમાં ન રહે તો. એટલે તરત એમને ખ્યાલ આવ્યો. એટલે પેલાની નજર ત્યાં ગઈ. એટલે મુનિ મહારાજને એને પ્રાર્થના કરી કે તમને કેમ આવું હસવું આવ્યું આ સિરિયસ પ્રસંગ. એટલે એમને પછી ઘટસ્ફોટ કર્યો. ખરેખર આ ખાવાનો હકદાર હતો કે છે. હકદાર આ એની જ કમાણી છે, એ તારો બાપો છે ગયા જન્મનો. અને છોકરાના બધા લોભે એને આ બધું ભેગું કર્યું એમ. અને લોભનો કસાય એને એવો લાગ્યો કે બીજા બધાનું લઈ અને પાશવી વૃત્તિને પોષણ કર્યું એટલે ક્યાં જવું પડે. દાદાએ બહુ જબરજસ્ત શોધી કાઢ્યું છે. દાદાએ કહ્યું છે કે બીજા જન્મમાં એને ભોગવટો ભોગવો જ પડે. એટલે એક જણાએ દાદાને પ્રશ્ન કર્યો કે દાદા એનિમલ થાય, આ તો અમેરિકાનો પ્રશ્ન છે, માણસ થાય એટલે એ કહે છે એનિમલ થાય તો શાનો ભોગવટો આવે? તો દાદાએ કહ્યું એ એનિમલ એ જ મોટા મોટો ભોગવટો છે. એ જે પાશવી વૃત્તિથી બધું જે પડાવી લીધું અને ભેગું કર્યું તારા માટે, એ એની જે પ્રકૃતિ સ્વભાવનું જે બીજ હતું એ બીજ એને ત્યાં ખેંચી લઈ. એ વખતે તારે બીજે જેમ ધર્માદા કરે છે એવું
પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી સમભાવે નિકાલ કરો. દાન આપવા માટે હવે બીજે જશે પાછું. હા, પાંજરાપોળમાં જશે ને કેટલા પૂળા નાખશે ને અનાજ આપશે ને, અને બાપાને બિચારાને રવાના કરી દીધા. એટલે આ વિજ્ઞાન છે, કારણ કે કોઝ એન્ડ ઇફેક્ટની થિયરી છે. એટલે જેવો સંયોગ કે પ્રસંગ આવે કે તરત જ એની સમજમાં આ કારણ આવવું જોઈએ, અને કારણના કારણમાં એ પોતે છે. કારણ કે એને સંસારી ભાવ કર્યો માટે ને. હવે નૈમિતિક કારણ, દાદાએ દાખલો લીધો જ્ઞાની પુરુષે. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રોમાં બધા જ રહસ્યો આપ્યા છે, બધા જ. કે સૂર્યનારાયણ છે, સમુદ્ર છે, આ શરીરનું એક ક્ષેત્ર છે, એમાં પ્રકૃતિ છે અને ચેતન છે. બરાબર. હવે બંનેના સામીપ્ય ભાવને કારણે શું થાય છે કે વરાળ ઉત્પન્ન થાય છે. સૂર્યનારાયણનો તાપ સમુદ્ર ઉપર પડે, એમાંથી શું ઉત્પન્ન થાય છે? વરાળ. હવે જોનારા બાજી પડે છે કે તું આ કેમ ઉત્પન્ન કરે છે, અમારે ઉત્પન્ન કરવી નથી. સમુદ્ર કે છે, પહેલા એ સૂર્યને બાજે છે કે તમે કેમ આવું કરો છો. સૂર્ય કે જો હું કરતો હોઉં તો હું તો આ ધરતી ઉપર પડું છું, તો ધરતીમાંથી એ નીકળવું જોઈએ ને. એટલે પેલો વિચારવા લાગ્યો કે વાત સાચી છે કે સૂર્યનારાયણને એને છોડી દીધા પછી. એટલે પેલાને લાગ્યું સમુદ્ર, આમને તો જેને વળગવું છે એને તો ફાંસીનો માચડો પાતળો માણસ તો જાડો લાઈન ફિટ કરે આખું એમ. ત્યારે સમુદ્રએ કહ્યું કે જો હું મારી સત્તાની વાત હોત તો રાત્રે કે છે એ કે છે ચંદ્રમાના પ્રકાશમાં પણ મારી અંદરથી વરાળ નીકળતી હોય. અને તમે ખૂબી જોજો, 100 પર પ્રકાશક એવો હું શુદ્ધાત્મા છું. બરાબર. આ પ્રકાશમાં આ પ્રકાશિત થાય છે. એટલે ચંદ્રમા હોય એના પ્રકાશમાં આ ધરતી પ્રકાશિત થાય. એટલે આખી ધરતી ચંદ્રમાની થઈ ગઈ. આપણા પ્રકાશમાં 100 પ્રકાશમાં દેહ પ્રકાશિત થાય છે, એટલે દેહ આપણો થઈ ગયો. આ મકાન પ્રકાશિત એટલે આપણું થઈ ગયું. કેટલી બધી માન્યતાની ભૂલ છે. તો કે છે સામીપ્ય ભાવને કારણે એવી ભ્રાંતિ ઊભી થાય છે. પણ કે જે વરાળ નીકળે છે ક્યાંથી? સમુદ્રમાંથી. એટલે કે છે આપણે કહેવું પડશે નિશ્ચયથી કરતા કોણ છે? પણ સ્વતંત્ર નહીં, સૂર્યનારાયણના પ્રકાશના નિમિત્તે. હવે આ વરાળ નીકળી એને દાદાએ ઇદમ તૃતીયમ કહ્યું. શું કહ્યું? આ શરીર છે, અંદર ચેતન છે, અને વચ્ચે ઇદમ તૃતીયમ છે, માન્યતાવાળો બાવો. એ વ્યતિરેક ગુણો, વિશેષ ગુણો જે ઊભા થઈ ગયા, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા વિશેષ ગુણો થયા. તો નિશ્ચયથી પૂદગલ કરતા છે. તો દાદા કહે છે આટલું ન ચાલે. આખું જગત ભલે એક જ ને ગા ગા કરશે તો મેળ બેસે. અહીંયા તો બે, વ્યવહાર અને નિશ્ચય. તો વ્યવહારનું ઇક્વેશન દાદા ભગવાને આપ્યું જેમ છે તેમ. નિશ્ચયથી ચેતન હું અકર્તા છું, તો વ્યવહારથી શું છે કહો? વ્યવહારથી કરતા છે કે છે. તો જગત તો વ્યવહાર જ જોવો છે ને. તમે હોટલમાં ગયા હો અને આમ પાણીનો ગ્લાસ લીધો અને પડી ગયો અને ફૂટી ગયો, અને પેલા એ જોયો. નિશ્ચયથી હું અકર્તા છું,
તો ચાલશે? નહીં ચાલે. વ્યવહારમાં કે છે, વ્યવહારની ભાષામાં વ્યવહાર કહે છે. દાદા ભગવાને કહ્યું કે નિશ્ચયથી હું અકર્તા છું, પણ વ્યવહારથી કઈ રીતે? એની હાજરીથી. ધ વેરી પ્રેઝન્સ ઓફ પરપેચ્યુઅલ પ્યોર સોલ, એની હાજરીથી આ બધું જ ઊભું થાય છે. વિભાવલો પરમાણુ એ ન હોય ત્યારે ડેડ બોડીમાં કશું થતું. એની હાજરી જો આટલી બધી પાવરફુલ હોય એની, એટલે એક જગ્યાએ અમારે સત્સંગ હતો. ભગવાન આ જગતના કરતા નથી એવું કહ્યું ને, અને બધા સ્વામિનારાયણ વાળા ઊભા થઈને ચાલતા થયા. હવે વાક્ય તો દાદા ભગવાનનું છે ને, ભગવાન જગતના, પેલા તો ભગવાન જ કરતા માને, બધા ઊભા થવા લાગે. બેસો આગળ, દાદા ભગવાનનું કેવું છે. ભગવાનની હાજરીમાં જગત ઊભું થયું છે. તો જેની હાજરીમાં જગત ઊભું થયું હોય તો એ ભગવાનની કેટલી સામર્થ્ય શક્તિ કહેવાય. એટલે બધા બેસી ગયા. ઓહો, તમારા ભગવાન આટલા બધા શક્તિશાળી. ધીરે ધીરે લઈએ. એમની હાજરીમાં આ બધું થાય છે. માટે દાખલા તરીકે આજ્ઞા સમજાવતી વખતે કહ્યું કે ભાઈ વ્યવહારથી પતિ અને પત્ની, તો કોઈ ફંક્શનમાં એવું કહેવું પડે વ્યવહારથી કે ભાઈ આ મારા પતિ છે, આ મારી પત્ની છે. વ્યવહારથી કહેવું પડે એટલે માનવાનું નહીં, અંદરથી. અંદરથી માનવાનું. અહીંયા બધા ભૂલથાપ ખાય છે સાહેબ. જ્ઞાની પુરુષનો જે ઉદય કર્મ હોય છે અને અંદરનો જે વ્યવહાર હોય છે અને એથી અંદરનો નિશ્ચય હોય છે, શુદ્ધ ઉપયોગ, આ ત્રણનો તફાવત નથી તારે. તો પહેલા આવું તો કહેતો હતો ને, મારી પત્ની છે ને મારો પતિ છે ને, તો જ્ઞાન લીધા પછી શું ફેર પડ્યો? જ્ઞાન લીધા પછી ડ્રામેટિક. પેલા પણ ખુશ થાય અને ગૂંચવાડો વધે નહીં. અંદરથી બાને, વ્યવહારથી આત્મા. પૂરું થઈ ગયું. વ્યવહારથી આત્મા એ કરતા છે એવું બોલવાનું ખરું, પણ અંદરથી માનવાનું. અહીંયા આખો જૈન સમાજ સાહેબ ભૂલથાપ ખાઈ બેઠો. વ્યવહારથી આત્મા કરતા છે એવું માની લીધું. એ વ્યવહાર વાક્યની ક્ષામાં જતું રહ્યું નિશ્ચયમાં. એટલે બધા પરિણામો કે છે આપણા માર્ગમાં જે બહાર બોલવાનું છે એ અંદર માનવાનું નથી, અંદર માનવાનું છે બહાર. તો અંદર કેટલો બધો સંયમની જાગૃતિ હોય ત્યારે આ ડ્રામા સારી રીતે થાય એમ. એટલે આ તો જાણે ઇક્વેશન વાંધો આવ્યો નહીં. હવે જો વ્યવહારથી આત્માને કરતા લેશો તો પૂતગલને શું લેશો? પૂતગલને શું લેશો? અકર્તા. તો વ્યવહારથી પૂતગલ અકર્તા કઈ રીતે સાબિત કરશો? આખા જગતમાં તમે જુઓ તો કરામત કોની છે? પૂતગલની. આખી બાજી કોની છે? વ્યવહારથી પૂતગલ અકર્તા છે. કઈ રીતે સમજમાં ફિટ કરશો સાહેબ? આ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. પર છે અને પરાધીન છે. તો કહે છે કઈ રીતે કે છે? તો જયારે ભાવ કર્યા ત્યારે પોતે બ્રહ્મા હતો. કેવો હતો? કલ્પ શક્તિ હતી. એટલે એ
ભાવ કરી દીધા દલા તરવાડીની માફક અને શેખ ચલ્લીની માફક આખા એમ, કારણ કે એમાં મહેનત બહુ પડતી નથી. એ વખતે જે પ્રયોગશા થયા એ વખતે હજુ એના હાથમાં સત્તા હતી, પણ એને આનું ભાન હતું. એટલે સેકન્ડ બર્થની અંદર એ મિશ્રસા થયા એટલે એનું જ્યુરિડિક્શન જતું રહ્યું એમ. અને કોનું જ્યુરિડિક્શન આવ્યું તો કે જે દાદા ભગવાનના પ્રમાણે વ્યવસ્થિતનું એમ. સામાન્ય ભાષામાં કહો તો ઉદય કર્મ, એથી સામાન્ય ભાષામાં કહો તો કુદરતનું એમ. પણ વ્યવસ્થિત શબ્દમાં બધું આવી જાય. એટલે જન્મ્યો ત્યાંથી શરૂઆત કરી અને એ સ્મશાન ભેગું જશે ત્યાં સુધી કોનું જ્યુરિડિક્શન છે? પણ વ્યવસ્થિત બહારથી આવ્યું નથી. એને જે ભાવ કર્યા એટલે કર્મ બીજ પડ્યું, એનું ફળ વ્યવસ્થિત આપી એ કર્મમાંથી મુક્ત થાય છે. અને એ મુક્ત થાય છે અને પેલા બંનેને મુક્ત કરે છે, નિમિત્ત અને બંનેને મુક્ત કરે. તો વ્યવસ્થિત કેટલું બધું. એટલે એના ખ્યાલમાં હોવું જોઈએ કે પૂતગલ વ્યવહારથી કેવું છે. આખું જગત એમ કે રસોડામાં તો કોઈ પેઠું જ નથી, તમારા વિના આવી સારી કઢી કોણ બનાવે? બધા એવું જ કે ને. પણ પેલાના ખ્યાલમાં હોય કે પોતે પણ વન ઓફ ધ વ્યવસ્થિત, એટલે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ અને એવિડન્સ કેવા સાયન્ટિફિક, એટલે કોઝ એન્ડ ઇફેક્ટની થિયરી પ્રમાણે અહીંયા જગતમાં જે એવિડન્સ મળે છે કોર્ટમાં એ માત્ર એવિડન્સ ઉપર જાય છે. સાયન્ટિફિક ખબર એટલે પેલા એ ખિસ્સું કાપ્યું કે તરત કે લાવો પુરાવો. એટલે જોનારો હોય એ જો પુરાવો મળે તો કહેશે કે ચાલો તમે આ પુરાવો નોંધી લો. પણ પેલો માણસ કે ખિસ્સું કાપ્યું વખત કોઈ હાજર નહોતું, પણ આ ઝાડનું થળિયું હાજર હતું. કોર્ટવાળા કે એ મનાય. સાક્ષી ચેતો કેવલો નિર્ગુણ જ છે. સાક્ષી કેવો હોવો જોઈએ? ચેતન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? તો શુદ્ધ ઉપયોગ થાય ને. અને આપણે પાછા આપણા મળતાવડાને લઈને આવીએ સાક્ષીમાં તો એ કહે છે નહીં ચાલે. સાક્ષી ચેતો કેવલો નિર્ગુણ જ છે, પક્ષપાત વિનાનો હોવો જોઈએ. જો પ્રકૃતિના પક્ષમાં થોડોક પણ હશે તો શુદ્ધ ઉપયોગ જેમ છે તેમ રહેશે. એને સંપૂર્ણ ખબર હોય કે વ્યવહારથી કરતા કોણ છે? પૂતગલ છે. એટલે પર સત્તા છે. દાદાએ લીધું સ્વસત્તામાં પોતે પરમાત્મા થઈ શકે એવો છે. લક્ષ્મી જે કમાવામાં આવે છે એ પુણ્યના આધારે છે, પણ એ પરસત્તા છે. એ પરસત્તાના બદલે જો સ્વસત્તામાં આવે તો પરમાત્મા થાય અને આ બધું બાય પ્રોડક્ટમાં આવે. દેહ હોય તો પણ દેહાતીત દશા જેને વર્તતી હોય, દેહ વાણી અને મન ત્રણથી વિમુક્ત હોય, મુક્ત હોય, એ વિદેહી છે. વેદાંતમાં જનક રાજાને વિદેહી તરીકે ઓળખાવ્યા છે. એ રાજા છે, મોટો રાજ્ય વૈભવ છે.
એટલે વ્યવહારમાં મોટામાં મોટો વૈભવ કહી શકાય એ વ્યવહાર વૈભવ સાથે એવો આત્મવૈભવ પ્રાપ્ત થયો કે આત્મવૈભવને પરિણામે એ વિદેહી કહેવાયા, દેહથી પર રહ્યા. અને આ જે દેહનું ક્ષેત્ર છે, આ શું છે? ક્ષેત્ર. એમાં અત્યાર સુધી ક્ષેત્રાકારે થઈ જતો હતો. અંદરનો જે હતો એ શું થતું હતું? ક્ષેત્રાકારે. એમ એના બદલે આ મહાક્ષેત્ર વિદેહ ક્ષેત્ર થયું એટલે અંદરનો ક્ષેત્રજ્ઞ થયો. એમ ક્ષેત્રને જાણનારો થયો. એમ એટલે દ્રષ્ટિ જે દ્રશ્યાકારે હતી એ પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ કે જે કોણ ફેરવી શકે? તો કે જે દ્રષ્ટિ પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ ફેરવી શકે. શાસ્ત્રો શુભ માર્ગે લઈ જવાનું સૂચન કરે, આપણને રસ્તો બતાવે, સાઇન બોર્ડ, બધા દર્શનો, પણ દ્રષ્ટિ ફેરવી શકે નહીં. દ્રષ્ટિ તો કે છે પ્રગટ પ્રત્યક્ષ દેહધારી પરમાત્મા હોય અને જ્ઞાની પુરુષ. આ વૈભવ સાથે જનક રાજાને કેવું રહ્યું? તો કે જે ઉઘાડી આંખે અખંડ સમાધિ રહી. ઉઘાડી આંખે અખંડ સમાધિ. એમ એટલે આદિ વ્યાધિ ઉપાધિ વચ્ચે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ વર્તમાનમાં કનુ દાદાજી કે જેમની અંદર દાદા ભગવાનનું આખું સ્વરૂપ સર્વાંગપણે પ્રગટ થયું છે, એ દાદા ભગવાન જ્યારે જ્યારે કહીએ ત્યારે અંદર કનુ દાદાજી આપોઆપ આવી જાય છે. અન્યોન્ય એકબીજા જોડે એવી લિંક ચાલી આવે છે એમ કે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ ની કૃપાથી આ દ્રષ્ટિ બદલાય કે છે. અને એમનું નિધિધ્યાસન કરવામાં આવે તો ત્રણેય નિધિધ્યાસન થાય છે. એક તો એમનું તો થાય જ, દાદા ભગવાનનું થાય એમાં પ્રગટ થયેલું, અને દાદા ભગવાનની એમની જેમની સાથે સીધી લિંક છે એ સિમંદર સ્વામીનું પણ થાય. એમ સિમંદર સ્વામીનો ધર્મ પરિવાર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 10 લાખ કેવલી ભગવંતો એમની પરસદામાં વિચરતા હોય. 10 લાખ કેવલી ભગવાન, તો એમનું કેટલું બધું અલૌકિક સામર્થ્ય હશે. એમ 1 કરોડ સાધુ ભગવંતો, 1 કરોડ સાધ્વી મહારાજ સાહેબો. એમ અને બધા તીર્થંકર ભગવંત પાસે દીક્ષા લીધેલા. એમને જે ચતુર્સંઘની સ્થાપના કરી હોય તો એમાં કે છે 9 અબજ શ્રાવકો અને 9 અબજ શ્રાવિકાઓ. આ જગતની વસ્તી આપણે ગણીએ ને,
અહીંયા જે નમસ્કાર વિધિ જે લેવામાં આવી છે એની ગૂંથણી જે રીતે દાદા ભગવાને કરી છે એનું આપણને આના ઉપરથી મહત્વ ખ્યાલ આવશે કે આપણે જેવા સિમંદર સ્વામીને ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ અને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને કે એની સાથે જ આપણને પ્રગટ પ્રત્યક્ષ જે જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન છે કનુ દાદાજી જે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ નિધિધ્યાસન કે છે મોક્ષદાતા હોય અને જેમને પ્રગટ પ્રત્યક્ષ દર્શન થયા હોય એના નિધિધ્યાસન એની મેળે થયા જ કરે. એમનું નિધિધ્યાસન એની મેળે થયા જ કરે અને નિધિધ્યાસન થાય એટલે તદરૂપ પોતે થઈ જાય. એમ આ સહેલામાં સહેલો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. એટલે જેવું આપણે બોલીએ કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આખો આ માર્ગ પ્રત્યક્ષનો છે. અને જે રીતે અહીંયા વિદેહી મહાવિદેય અને ક્ષેત્રજ્ઞની વાત કરી કે દ્રષ્ટિ જે દ્રશ્યાકારે હતી, ક્ષેત્રાકારે હતી, જ્ઞેયાકારે હતી, એ આખી દ્રષ્ટિને ત્યાંથી ઉઠાવીને દ્રષ્ટા સન્મુખ કરી આપી. એ પ્રગટ પ્રત્યક્ષનો મહિમા છે. અને દ્રષ્ટિને કારણે આપણે કહે છે ફાવી ગયા. આ બધું દ્રષ્ટિ પ્રાપ્ત કરેલાઓ માટે હવે કહ્યું કે જેમની આ દ્રષ્ટિ ખુલ્લી થઈ છે, આત્મા સન્મુખ થઈ છે, એ અધ્યાત્મ પુરુષો માટે દાદા ભગવાન એટલે જ્ઞાની પુરુષ પ્રબોધિત સાધનો, આજ્ઞા, 5 આજ્ઞા, એ જ ધર્મ છે અને એ જ તપ છે. એ જ દાદા ભગવાન છે, એ સર્વસ્વ છે. એટલે હવે આપણા ક્ષેત્રનો વ્યાપ્ત પણ આવી ગયો. એમ આ નમસ્કાર વિધિ સાધનો અને 5 આજ્ઞામાં આખા જગતના જેટલા શાસ્ત્રો છે, જગતના જેટલા રિલેટિવ ધર્મો છે, એ બધાનો જ્ઞાનાર્થ આની અંદર આવી જાય છે. મતલબ કે હવે બીજે કોઈ જગ્યાએ આપણે માથાકૂટ કરવાની કે ફાંફા મારવાની જરૂર નથી. એમ અનંત ચિત્તને સીધું જ અનેક ચિત્તમાં લાવીને મૂકી દીધું. અને જો એક ચિત્ત થવું હોય તો આ સાધનો અને આજ્ઞા એ આખરની રામબાણ ઔષધિ છે કે છે. એટલે જેવા નમસ્કાર વિધિ આપણે બોલીએ કે આપણા દર્શનની અંદર મોક્ષદાતાએ આપણી અંદર જે સનાતન સુખ ઉગાડી આપ્યો અને વ્યવહારની આ બધી અવસ્થાઓ સાથે, બધા જ વ્યવહાર સાથે, પત્ની હોય, પતિ હોય, પુત્ર હોય, પુત્રી હોય, પૌત્રી હોય, ધંધો રોજગાર, આ બધું જનક વિદેહી માટે તો એમ કહેવામાં આવે છે કે વિદેહી પદ પછી એમનો રાજ્યનો વૈભવ છે એકદમ વધી ગયો. એમ અને તો પણ એ અંદરથી કેવા રહ્યા? અનાસક્ત રહ્યા. એમ આપણે જે પ્રાપ્ત થયું છે એથી પણ આગળનું છે. સાક્ષી ભાવ કરતા પણ આગળનું છે, ઘણું આગળનું છે. આખો જ્ઞાયક સ્વભાવ ખુલ્લો કરી આપ્યો છે. એટલે હવે આપણે કંઈ પણ બોલીએ
તો એ બધું જ દર્શન થકી એ બહાર પડવું જોઈએ. જ્ઞાન થકી એટલે દર્શનનો અને જ્ઞાનનો અંદર ઉપયોગ થવો જોઈએ. તો બુદ્ધિનું ચલણ છે એ ધીરે ધીરે ઘટતા ઘટતા અબુધ દશા એટલે એનો પ્રભાવ ઓસરી જઈ અને પ્રજ્ઞાનો પ્રભાવ એકદમ કે છે વધી જશે કે છે. એમ ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.